ગુજરાતની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતોની 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો. રાજ્ય ચૂંટણી પંચે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે વિવિધ કારણોસર ખાલી પડેલી વિવિધ સ્થાનિક અને શહેરી સંસ્થાઓની બેઠકોની પેટા ચૂંટણીઓ માટે પણ મતદાન યોજાશે. ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે 2023માં પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં ઓબીસી માટે 27% અનામતની જાહેરાત કર્યા પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આ અંગે રાજ્ય ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે મતગણતરી મંગળવારે થશે. આ યાદીમાં જણાવાયું છે કે બિનહરીફ જાહેર કરાયેલી 213 બેઠકો પર કોઈ ચૂંટણી થશે નહીં, કારણ કે આ દરેક બેઠકો પર ફક્ત એક જ ઉમેદવાર મેદાનમાં બાકી છે, જ્યારે બાકીના ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે. આ રીતે હવે આ ચૂંટણીઓમાં કુલ 5084 ઉમેદવારો મેદાનમાં છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.